શીખી જાય। વસંતમાં ધરાતી ખેલના દિવસની માલા સિદ્ધ કરીશું। સફેદ દોરો લઈએ છીએ। શૃંગાર એકદમ લૂઝ જોઈએ, જેના કારણે એકદમ લૂઝ દોરો જ વાપરવાનો। હવે સોનાના મોતી ગોલ્ડન। મોતી બારીક છે એટલે સોય ન લેતા આગળ લગાવવાળો દોરો કરી લેવાનો। પાંચ મોતી લીધા, વચ્ચે એક ઘૂઘરી અને આ સાઈડ ફરી 5 મોતી। હવે એક બીજો દોરો લઈશું, એમાં એક મોતી, એક ઘૂઘરી, ફરી એક મોતી, ફરી એક ઘૂઘરી, એ પ્રમાણે લેવાનું છે। આવી રીતે લેવાનું છે। હવે પદક આવશે। બધાની પાસે સોનાનું પદક એટલે કે સોનાનું ભાવનાત્મક પદક હોતું નથી, તો જે હીરાનું કે કોઈ પણ જડાઉ હોય એને ઉલટાવી લેવાનું। એને ઊંધું કરી લઈએ તો એ સોનાનું થઈ જશે। આ પણ મેટલનું જ છે, પણ આપણે એને આ રીતે યુઝ કરી શકીએ, કેમ કે બધા પાસે આવું હોય નહીં પ્લેન, તો કોઈ પણ પદકને તમે ઊંધું કરશો તો એ ખેલમાં ધરાશે સોનાનું। એવી જ રીતે અહીં પણ એક મોતી અને એક ઘૂઘરી એ રીતે લેવાનું છે। ઘૂઘરી ન હોય તો સીધા મોતી પણ લઈ શકાય। બીજી એક મહત્ત્વની વાત કે ફાગણના દિવસોમાં, ખેલના દિવસોમાં હાસ્યદ્રવલ હોય નહીં, તો છૂટી છૂટી માલાઓ ધરાવીએ તો હાસ હોય તો એમાં ઉપર આવી જાય, અને જ્યારે હાસ નથી ધરવાની હોતી તો એ વખતે આ પ્રકારે ભેગી માલા જો કરીએ તો વ્યવસ્થિત પ્રકારે ધરી શકાય। ભેગી એટલે હવે આ બે છુટ્ટી છે, એને આપણે હવે અહીંયાથી બે દોરા ભેગા કરી ને એક મોતી પાસ કરી લેવાનું આમાંથી, આ રીતે, અને અહીંયા પણ એ જ પ્રકારે, પછી ગાંઠ મારી લેવાની। સોયથી ગાંઠ જેટલે સુધી લઈ જવી હોય ત્યાં સુધી લઈને પછી સોય ખેંચી લેવાની। કે અહીંયા બંને બાજુથી બંને છેડા ભેગા હોય તો આ પ્રમાણે બેઉ બાજુ ઠાકોરજીને ધરીને પછી જ્યારે છૂટી માલાઓ હોય તો અલગ અલગથી ધરવી પડે, અને આમ ભેગું હોય તો ધરવામાં થોડું ઇઝી રહે। તો જે વૈષ્ણવોને પણ બહુ શૃંગાર કરતાં ફાવતું નથી, અથવા તો જે લોકોને છૂટી માલાઓ આપણા ત્યાં રીતમાં તો અલગ અલગ જ હોય પણ એ ફાવતું ન હોય, તો આ રીતે 2, 3, 4 જેટલી પણ માલાઓ ધરાવતો હો એ માલાઓને ઉપરથી એક કરી રાખવાની, તો સીધું જ ધરતા પણ ફાવે અને બધાને વી આકાર પણ થઈ જશે શૃંગારમાં।